વડોદરાના ખોડિયાનગર દરજીપુરા રોડ પર ડ્રેનેજ કામગીરીને કારણે પાણીના ટેન્કરે ગુમાવ્યો કાબુ. ટેમ્પો સાથેના અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. વડોદરા શહેરના વ્યસ્ત ગણાતા ખોડિયારનગરથી દરજીપુરા જવાના મુખ્ય માર્ગ પર આજે સવારે પાણીના ટેન્કર અને ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી હોવાથી રસ્તાનો એક તરફનો ભાગ બંધ કરી વાહન વ્યવહારને વન વે કરવામાં આવ્યો છે. આ દરમિયાન પૂર ઝડપે આવી રહેલા પાણીના ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર રસ્તાની બીજી તરફ આવી રહેલા એક ટેમ્પા સાથે ધડાકાભેર અથડાયું હતું, જેના પગલે થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો. આ સમગ્ર ઘટના નજીકની એક દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સાંકડા રસ્તા પર ટેન્કર ચાલકે અચાનક સંતુલન ગુમાવ્યું હતું અને સામેથી આવી રહેલા માલવાહક ટેમ્પોને અડફેટે લીધા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ બંને વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકો રહીશોના જણાવ્યા મુજબ ડ્રેનેજની કામગીરી લાંબા સમયથી ગોકળ ગતિએ ચાલી રહી હોવાથી સાંકડા રસ્તા પર અવારનવાર નાના મોટા અકસ્માત સર્જાતા રહે છે, જે વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમરૂપ બન્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક નાગરિકોમાં પાલિકાની કામગીરી અને ટ્રાફિક નિયમો પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ તંત્રને ડ્રેનેજ કામગીરી સત્વરે પૂર્ણ કરી રસ્તો ખુલ્લો કરવા માટે પણ લોકમાંગ ઉઠી છે.